હાય ગાઈસ, વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? મજામાં ને? તો હવે આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ. તો મારે હમણાં ખાસું ટાઈમ મેં વ્લોગ મૂક્યો નથી, વચ્ચે એક મૂક્યો હતો કાલ કે પરમ દિવસે. તો હવે વ્લોગ કન્ટિન્યુ કરશું કેમ કે ગરમી એટલી છે ને ગાઈસ. તો એસીની બહાર નીકળાતો નથી, બહાર જઈએ રહેવાતું નથી, પવન બી નથી, ગરમી બી ફૂલ છે. અને મારે બી થોડીક તબિયત ઠીક નથી, ઢીંગુને બી તબિયત ઠીક નથી કેમ કે ગરમીની લૂ લાગી ગઈ છે અને થોડુંક મારે અહીંયા ઇન્ફેક્શન બી છે. તો અત્યારે શું છે કે ઘરેથી ગામડે ને ગામડેથી ઘરે ને ઘરેથી ગામડે, અત્યારે લગ્નમાં એટલા બીજી છે તો બ્લોગનો ટાઈમ જ નથી રહ્યો. અને મેરેજનો વિડીયો બી કન્ટિન્યુ એડિટિંગમાં ચાલુ છે. તો વિડીયો બી આપણો રેડી થવા આવ્યો છે. તો ગાઈસ હમણાં આશા બી નથી, આશા બી મેરેજમાં ગઈ છે. તો કામનું લોડ બધું એટલું આવી ગયું છે કે જોબ, ઘર ને છોકરા ત્રણેય સાચવવામાં વ્લોગ ઉતારવાનો ટાઈમ જ નથી મળતો. પણ હવે આપણે વ્લોગ કન્ટિન્યુ ચાલુ કરી દઈએ છીએ કે પર્સનલી ઘણા લોકોએ મને ફોન કરીને કીધું કે તમે વ્લોગ કેમ નથી બનાવતા, વ્લોગ બનાવો. તો હવે કન્ટિન્યુ આપણે ચાલુ કરીએ છીએ. અને ગરમી એટલી છે ને કે આમ અમારા સીન જુઓ, મારા દીદાર જુઓ કે કેવા ભૂત જેવા થઈ ગયા છે. તો હું હમણાં જ નાહીશું તો બી એવી ને એવી કેમ કે બારે તો ફૂલ ગરમી છે ને પવન બી નથી. અત્યારે ગરમી બહુ છે તો ગરમીના કારણે તમારું બી ધ્યાન રાખો, તમારા ફેમિલીનું રાખો અને છોકરાઓનું તો ખાસ ધ્યાન રાખજો કેમ કે અત્યારે આ સખત તડકો છે. તો છોકરાઓને ખાવા પીવાનું કેમ કે મારી ઢીંગો બી બીમાર પડી ગઈ છે હમણાં મેરેજમાં અને એમાં થોડું ધ્યાન નથી રહ્યું. એટલે તો તમે બી તમારું ધ્યાન રાખજો ગરમીમાં. અને 22 તારીખ તો વરસાદની આગાહી બોલે છે એટલે સિઝન હવે ચોમાસું કે શિયાળો ઉનાળો કંઈ ખબર જ નહીં પડતી કે અત્યારે કઈ ઋતુ ચાલે છે. પણ અત્યારે હાલ ખબર પડે છે કે ઉનાળો છે, કે ગરમી જેટલી લાગે છે. તો એસીમાંથી બહાર જઈએ તો બહાર તો રહેવાતું જ નથી કેમ કે બહાર બહુ બફારો થાય છે. તો રાતના જરાક સારું લાગે એમ. તો ગાઈસ ચલો, તો આપણે હવે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. અમે વિડીયો બંધ કરીએ એનો મતલબ એવું નહીં કે વ્લોગ હવે આગળ નહીં ઉતારીએ, વ્લોગ આપણો કન્ટિન્યુ હવે ચાલુ રહેશે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં. અને કોમેન્ટ બી જરૂર કરજો કે આગળ કેવા વિડીયો મૂકવા છે, શું કરવું છે. તો ગાઈસ ચલો આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ આગળ. હાય હાય હાય. તો અહીંયા અંધારામાં અમારે મૂવી ટાઈમ ચાલુ છે, ધ ભૂતની. તો અહીંયા શો ટાઈમ ચાલુ છે અત્યારે. તો બધા વાંકા ચૂકા થઈને પિક્ચર જોવામાં માંડ્યા. હું હાલ પાછી નહીં ના આવી. તો કેટલા વાગ્યા? 10:30. છોકરાઓને જોવું છે ને બીકે લાગે. હા, જોવું છે ને બીકે લાગે. ખુશીના વાળ જોઈને મને બીક લાગે. હા, ખુશી કરતો, ખુશી કરતો, હા કરતો. તો અહીંયા બાપ દીકરીને ઝઘડો ચાલુ થઈ ગયો. ઢીંગુ કેમ પપ્પાને મારે? એને બધા હરી કરે ને ત્યારે જ એ હેરાન કરે. હા અર્જુન, તમે હરી કરો ને ત્યારે જ એ હરી કરે. હા, તો અત્યારે અમારા ઘરમાં ટોટલ હા તો અત્યારે મસ્તી ટાઈમ છે, મૂવી ટાઈમ છે. હા, શું કહેવાય? થિયેટર. અર્જુન શું કહેવાય? થિયેટર. થિયેટરમાં જવું, થિયેટર. અહીંયા અમારે ફુવા ભત્રીજીને કોઈ દિવસ બનતું જ નહીં. ઝઘડા ચાલુ જ હોય. ચાલો બાય. બાય નહીં કહેવાનું હજુ. તો ગાઈસ અત્યારે અમારે મૂવી ટાઈમ ચાલુ રહ્યો છે, અમે મૂવી જોઈ રહ્યા છે. અને આજના વિડીયોમાં ખાસ એટલું કંઈ છે નહીં. તો
ગરમી છે, બીજું કંઈ નહીં. અત્યારે જો અમે હાલ પાછા એસી વાળા રૂમમાં પડ્યા છે. રાતનો ટાઈમ છે તો અહીંયા બધા અત્યારે એક રૂમમાં બધા ઢોર બકરાના જેમ ભરાઈ રહ્યા. બર્થડે બી છે. હા હા, આજે પાછા સંજયભાઈનો બર્થડે છે, પણ બર્થડે બોય છે જ નહીં. હા એમને આપણને પૈસા આપણે પિક્ચર જોવા આયા. ઘરમાં ને ઘરમાં અત્યારે જેમ કે ભૂતની પિક્ચર જોવું હોય છે, ભૂતનું પિક્ચર જોઈને એ સેટ ઉપરથી હલશે નહીં. ચલો ફુવા ભત્રીજીને તો આવું ચાલુ રહેવાનું, એમને કોઈ ફેર નહીં આવવાનો. અને હવે અમે જોશું મૂવી. અને મમ્મી ને પપ્પા બારે ફોન જોઈ રહ્યા છે અને અમે અંદર મૂવી જોઈ રહ્યા છે. એટલો બખારો થાય છે અને શું કરો યાર, તમે બધા શું કરો છો? હા હવે મસ્તી ચાલુ, હવે બાજવાનું કરશે. પછી આને કોને એવું ચાલુ થઈ જશે. ડીંગુ ઠંડી લાગે તને? હા તો કેમ ઓઢીને બેઠી? અર્જુન, આજનો દિવસ કેવો રહ્યો તમારે? ગરમીનો? ગરમી કેવી હતી? હા આજે હું મારા મમ્મી જોડે ગયા હતો નહીં. એ ધોયેલા કપડા છે. તો ગાઈસ ચલો હવે આજનો વિડીયો આટલો નાનો જ રાખીએ. કાલથી પાછો મોટો વિડીયો ઉતારશું, કેમ કે આજે ટાઈમ નહીં રહ્યો વિડીયો જેટલો ઉતારવા મળ્યો એટલો હું ઉતારું છું. તો આજનો વિડીયો આટલો રાખીએ. ચલો વિડીયો અહીંયા પૂરો કરીએ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જરૂર કરજો. ચલો બાય, થેન્ક્સ ફોર વોચિંગ.